એક સોની પરિવાર ભારતીય જનતા પાર્ટીના સુમેરુભાઈનું નામ આવે છે. તાલુકાનું મોટું માથું, ટ્રસ્ટની જગ્યા છે. 70 વર્ષથી લોકો વસવાટ કરે છે. સત્તા નગરપાલિકામાં એમની, ધારાસભ્ય એમના, સરકારે ગેરકાયદેસર ધાક ધમકીઓ, પોલીસની મદદ લઈને બધું ખાલી કરાવી અને એક સોની પરિવાર જેનો હાઈકોર્ટમાં કેસ ચાલે છે. અને જો તમે બધા વિડીયો જોશો તો એટલી ગંદી ગાળો બોલે છે કે કોઈક સામાન્ય માણસ પણ ન બોલતો હોય. આ મોટા ગજાના, પોતાની જાતને ભાજપના મોટા નેતા ગણતા એટલી ગંદી ગાળો બોલે છે, મારે છે અને અસહ્ય ત્રાસ ગુજારે છે. પરિવારને હું મળવા આવ્યો છું અને એટલો બધો ત્રાસ હતો કે એમણે સુસાઇડ કરવું પડ્યું. એમના વકીલને મળે છે, સુસાઇડ નોટ લખે છે, સુસાઇડ કરતા પહેલા વિડીયો બનાવે છે અને પરમધામ જતા રહે છે. પોલીસને ખબર પડે છે, બનાવ 5 વાગ્યાનો, 6 વાગે, 7 વાગે પોલીસને ખબર પડે છે. એમના પરિવારજનો ફરિયાદ લેવાનું કહે છે, પોલીસ ફરિયાદ નથી લેતી. અને બીજા દિવસે 3જી તારીખે 5 વાગ્યાનો બનાવ, 4થી તારીખે 12 વાગ્યા પછી એમની ફરિયાદ લે છે. એસપીને કહેવામાં આવે છે અંતિમ વિધિ નહીં કરીએ જ્યાં સુધી ફરિયાદ નહીં લો ત્યાં સુધી આવી વાત કરવામાં આવે પછી એમની ફરિયાદ લેવાય છે. ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પણ ભાજપ માટેનું સૂત્ર છે ભાજપવાળા કાયદો તોડશો તો પણ ફાયદામાં રહેશો. ભાજપવાળા તમારા ત્રાસથી કોઈક સુસાઇડ કરે તો પણ તમારો વાળ વાંકો નહીં થાય એવો દાખલો આ દહેગામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે બેસાડ્યો છે. જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને સવાલ છે ત્યાં સુધી કોઈ પણ અત્યાચાર ભારતીય જનતા પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કે એની સરકાર કરતી હશે, અધિકારી કરતી હશે, ત્યાં દિવાલની જેમ કોંગ્રેસ એની વચ્ચે ઉભી રહે છે. 11 તારીખે ફરીથી હું આવવાનો છું. બધા પેપર તૈયાર કરવાની વાત કરી છે. કોંગ્રેસ એના લડતના મંડાણ કરશે. આવેદન દહેગામથી માંડી, કલેક્ટરથી માંડી, એસપીને, ડીજી સુધી આવેદન પત્રો અપાશે. એની રેલીઓ કાઢીશું અને વિધાનસભા જયારે મળી રહી છે ત્યારે વિધાનસભામાં પણ આનો પડઘો પાડીશું. એકમાત્ર ગેનીબેન લોકસભામાંથી ચૂંટાઈને આવ્યા છે. લોકસભામાં અને રાજ્યસભામાં શક્તિસિંહભાઈ છે, એનો પણ અવાજ ઉઠાવી આ પરિવારને ન્યાય મળે, ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ ના થાય એવો દાખલો બેસાડવા માટે, એવી લડત લડવા માટે કોંગ્રેસ તૈયાર થઈને બેઠી છે. એના ભાગરૂપે આજે આવ્યા છીએ અને આવતા દિવસોના કાર્યક્રમ